હેલો ગાઈસ, ત્યાર અપડેટ પછી ફ્રી ફાયરે બહુ જબરજસ્ત સેટિંગ આપ્યું છે જેના વિશે તમે નહીં જાણતા હોય, પણ આજના વિડીયોની અંદર હું બતાવીશ. તો વિડીયોને એક લાઈક કરી દો, જ્યાં ઉપર નહીં હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને ઓલ ઉપર રાખી દો. ગાઈસ, પહેલા જોઈએ કે આપણે સેટિંગને ઓફ રાખેલું છે ત્યારે કેવું હોય છે, ત્યારે આપણે મેપની અંદર રમવા જઈએ છીએ ત્યારે ગાઈસ ગમે ત્યાંથી ફાયર થાય છે તો આપણે મેપની અંદર જોવું પડે છે કે ભાઈ લાલ આઇકોન ક્યાં બન્યું અને તે તરફથી ફાયર થયું છે. પણ જો ગાઈસ ગેમની અંદર હવે નવું જે સેટિંગ આવ્યું છે એને આપણે ઓન કરીએ છીએ તો શું થાય છે, તો ભાઈ સેટિંગની અંદર ગાઈસ આવી જવાનું છે અને ડિસ્પ્લે ઓપ્શનની અંદર ગાઈસ આવી અને સૌથી નીચે ગાઈસ ગન શોટ એલર્ટ લખેલું છે તેને ગાઈસ આપણે ઓન કરી દેવાનું છે. અને ઓન કર્યા પછી ગાઈસ સિમ્પલી આપણે એક મેચ સ્ટાર્ટ કરીએ છીએ અને જોઈએ કે યાર શું થાય છે. અહીંયા ગાઈસ જો તો આપણે ક્લેશ સ્ક્વોડની અંદર આવી ગયા છીએ. ફૂલ મેપની અંદર પણ ગાઈસ આ સેટિંગ લાગુ પડશે. તો અહીંયા ગાઈસ જુઓ તો 4 સામેવાળા એનિમી છે તે ફાયર કરશે, તો ગાઈસ જે દિશાની અંદર ફાયર કરશે તે દિશામાં ગાઈસ ફાયરનું આઇકોન આપણી આજુબાજુમાં બનેલું આવી જશે. જેમ કે ગાઈસ આપણી આજુબાજુમાં બનેલું એક આઇકોન આવી રહ્યું છે ફાયરનું, તો આપણને ગાઈસ ખબર પડશે કે ભાઈ કઈ સાઈડથી ફાયર થઈ રહ્યું છે, કઈ બાજુથી ગાઈસ એનિમી ફાયર કરી રહ્યો છે. તો ભાઈ બહુ જબરજસ્ત સેટિંગ છે ગાઈસ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો, જ્યાં ઉપર નહીં હોય તો યાર સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.